રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ, સમગ્ર શહેર થયેલું પાણી. નવસારી પૂર તારાજીના આકાશી દ્રશ્યો. વિપક્ષી સભ્યએ શાસકો પર લગાવેલા આક્ષેપ, પ્રી મોન્સૂન કામગીરી અભાવે નવસારીના થયેલા હાલ બેહાલ. ઓસરિયા પૂરના પાણી, મેયર ધારાસભ્યએ પૂર અસરગ્રસ્તોની લીધેલી મુલાકાત. નવસારીમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની સોસાયટીઓ, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. નવસારી શહેરમાં મેઘરાજાએ તેના રૌદ્ર સ્વરૂપનો પરચો બતાવ્યો હતો. સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું. છેલ્લા 24 કલાકમાં માત્ર નવસારી શહેરમાં 16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નવસારીમાં છેલ્લા 4 દિવસમાં જ 23 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મંગળવારે મેઘરાજાએ તેનો અસલ મિજાજ દેખાડ્યો હતો. મેઘરાજાએ નવસારી મહાનગરપાલિકા અને તંત્રને બરાબરનું ગમરોડ્યું હતું. 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ નવસારી શહેરમાં ખાબક્યો, જેથી તંત્રની તમામ પોલ ખુલ્લી પડી ગઈ હતી. નવસારીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે શહેરના તમામ માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. નવસારીના લુન્સીકુઈ મેદાન નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. સરબતિયા તળાવમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ભારે સમસ્યા સર્જાઈ હતી. નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા, કમિશનર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સ્થળ નિરીક્ષણ હેતુ નીકળ્યા હતા. પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા મનપાએ દરેક પ્રયત્ન કર્યા. સરબતિયા તળાવની પાળ તોડી નાખવામાં આવી અને જળ ભરાવાની સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો થયા હતા. નવસારી શહેરમાં જે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તે માનવ સર્જિત હતી. યોગ્ય આયોજનના અભાવે અને બેફામ વિકાસના નામે જે ગેરકાયદેસર બાંધકામો ચાલે છે તેને કારણે નવસારીની મોટે ભાગની સોસાયટીઓ ડૂબી હતી. આપ જોઈ શકો છો આજે જે આ પૂરની પરિસ્થિતિ અહીંયા શાંતાદેવી રોડ પર પેદા થઈ ગઈ છે. આ લગાતાર અત્યારે આ 5-1 દિવસમાં ત્રીજી વાર આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. આ બધું પાણી છે ને એકચ્યુઅલી ખરેખર આ પાણી બધું વિજલપુરની જે ગટર છે એનું પાણી અહીંયા નીકળે છે. અને તંત્ર અને સાહેબ, મેયર સાહેબ સાથે પણ અમારી આ વિષયમાં વાત થઈ છે. સાહેબે પોઝિટિવ કીધું છે, આનો ચોક્કસપણે નિકાલ કરીશું અમે. અને અમારા 4 કોર્પોરેટર આજે સવારથી આ પાણીમાં તાત્કાલિક લોકોના સંપર્કમાં રહી અને આજે પાણીની જલ્દીથી નિકાલ થાય એવી પૂરી કોશિશ અમારી ચાલુ છે. પણ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ તમે છે ને આનું જે છે તે અમને વિજલપુરનું જે પાણી અહીંયા આવે છે એ બંધ કરવા માટે અમે રજૂઆત કરીશું. આટલા વર્ષથી વરસાદનું આટલું પાણી કોઈ દિવસ નથી આવ્યું. આ વરસાદનું પાણી આખા નવસારીનું નિકાલ અહીંયાથી કરેલો છે. એ ગટરની વ્યવસ્થા કોઈ પણ નથી. એ લોકોએ પ્રી પ્લાનિંગ પણ કઈ કરેલું નથી. હવે એ ગટર અમે છે ને જાતે બંધ કરી દેવાના છીએ. પછી જે થાય તે નવસારી વાળાને, સરકારને, જેને જે કરવું હોય તે કરે. આ પાણી દુકાન, લગભગ બધી દુકાનમાં પાણી છે અને બધા વાહનમાં પણ પાણી કરી ગયા છે. વાહન કોઈ લગભગ પાણી વગરના બાકી નથી. ગાડીને બી નુકસાન છે, બાઇકને પણ નુકસાન છે, બધામાં જ પાણી ઘૂસી ગયેલા છે. આ વરસાદનું પાણી નિકાલ જે બધી નવસારીની આખી જે ગટર લાઈન છે તે અહીંયા નિકાલ કરેલો છે. એ લોકોએ કોઈ પ્લાનિંગ નથી. છાપરા, વિજલપુર એ બધું પાણી નિકાલ થઈને ગટર વ્યવસ્થા અહીંયા કાઢેલી. એ બધું પાણી અમારી દુકાનોમાં કરે છે, બાઇકમાં કરે છે, બધી નુકસાની થાય છે.
હા, એ સમસ્યા એ છે કે દર વર્ષે પાણી આવે છે ને લોકોના ઘરમાં ઘૂસી જાય છે, લોકોના દુકાનમાં ઘૂસી જાય છે ને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. કોઈ બી ધંધાવાળો માણસ હોય, લાખો રૂપિયાનું નુકસાન થાય છે, એનું કોઈ ભરપાઈ સરકાર કરતી નથી ને આપણે જેટલી મદદ થાય એટલી મદદ સરકાર કરે. કેટલા દુકાનોમાં પાણી ભરાય છે અને કેટલું નુકસાન? એ લગભગ શાંતાદેવી રોડ પર લગભગ 1000-1500 દુકાન છે, એમાં બધાના દુકાનમાં પાણી ઘૂસી જાય છે ને ઘરોમાં બી નુકસાન થાય છે. અનાજ બગડે છે, ગોદડા બગડે છે, ફર્નિચર બગડે છે. તે ભરપાઈ કોઈ નથી કરતો, ઘરના માણસ જ ભરપાઈ કરે છે. નવસારી શહેરને વિનાશક પૂરે વિનાશ સર્જ્યો હતો. પૂર અસરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો દર્શાવે છે શહેરની પૂરથી થયેલી તારાજી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. માત્ર નવસારી શહેરમાં જ 16 ઇંચ વરસાદ નોંધાયો. આ વિનાશક વરસાદે શહેરભરમાં તારાજી સર્જી હતી. નવસારીનો મહત્તમ ભાગ પૂરના પાણીમાં ગરકાવ થયો હતો. નવસારી શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રોનના માધ્યમથી જળમગ્ન નવસારી શહેરના આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ, મુખ્ય માર્ગો જળમગ્ન થયા હતા. પૂર્ણાની જળ સપાટી 27 ફૂટ ઉપર પહોંચી ત્યારે સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. નવસારીના તમામ માર્ગો વિસ્તારોમાં વ્યાપક જળ સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આકાશી દ્રશ્યોમાં સમગ્ર શહેર જળ સમાધિમાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદે જ નવસારી શહેરના હાલ બેહાલ કર્યા છે. દરેક સોસાયટીઓ અને શેરીઓમાં ઘરોમાં પાણી ભરાયા હતા. વિપક્ષી સભ્યએ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. નવસારીમાં સિઝનના પ્રથમ વરસાદમાં જ શહેરના હાલ બેહાલ થયા છે. 24 કલાક વરસેલી આકાશી આફતને કારણે મનપા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. નવસારીની તમામ સોસાયટીઓ, મુખ્ય માર્ગો તેમજ સામાન્ય નાગરિકોના ઘરોમાં પૂરના પાણી ભરાયા હતા, જેથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વોર્ડ નંબર 4ના મહિલા નગર સેવિકા અને વિપક્ષી સભ્ય પ્રભાબેન વલસાડિયાએ મનપા તંત્ર ઉપર કામગીરી મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી નહીં થતાં સમગ્ર શહેર પાણીમાં ડૂબ્યું હોવાના આક્ષેપો થયા હતા. અહીંયા હજી તો વરસાદ પડ્યો ને ત્રીજો દિવસ છે ત્યારે કમર સુધીના પાણીના ઘેરાવો અહીંયા થઈ રહ્યો છે. 33 લાખના ખર્ચે વરસાદી ગટર બનાવવામાં આવેલું ત્યારે 3 વર્ષ પહેલા, પણ તે વરસાદી ગટરનું જે સાફ સફાઈ થવી જોઈએ વરસાદ પહેલા તે કરવામાં આવી નથી. અને ખાસ તો મારે કહેવું છે, બિલ્ડરોના પાપે અહીંયા જે પાણીનો ભરાવો થયેલો છે તે બિલ્ડરોના પાપે થયેલો છે. કેમ કે વરસાદના પાણી નીકળવાનો રસ્તોનો અવરોધ થયેલો છે સંપૂર્ણપણે. તેનો નિકાલ કોઈ બી કર્યો નથી અને નવસારી મહાનગરપાલિકા ઘોર નિદ્રામાં સૂઈ રહેલી છે એવું લાગી રહેલું છે. કેમ કે 25 ફોન કરવા છતાં કોઈ અધિકારી ફરક્યું નથી. મેયરશ્રીને પણ મેં જાતે ફોન કર્યો, તેમનો બી ફોન કોલ બેક આવ્યો નથી. ત્યારે એવું કહેવું છે કે નવસારીજનો હવે જાગી જાઓ, આપણી પોતાની સુરક્ષા આપણે પોતે જ કરવી પડશે. નવસારી મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત મોટા મોટા વાયદાઓ કરે છે અને કાગળ પર એ લોકોનું 1200 કરોડનું બજેટ ક્યાં ખર્ચ્યા તે હવે એક સવાલ છે. લોકોએ પૂછવું જોઈએ કે તમે શું કર્યું આ 1200 કરોડના, તે હવે એક પ્રશ્ન છે. ત્યારે મારે કહેવું છે કે નવસારી હવે રામ ભરોસે ચાલી રહેલી છે. નવસારી શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. મેયર, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓએ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી. મંગળવારે 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો, જેથી નવસારી ડૂબ્યું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. પૂરના પાણી ઓસરી જતા બુધવારે વહેલી સવારથી જ મનપાના મેયર અશોક ધોરાજીયા, ધારાસભ્ય રાકેશ દેસાઈ, કારોબારી અધ્યક્ષ મુકેશ અગ્રવાલ, કમિશનર જેબી ઉપાધ્યાય સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચી ગયા હતા. પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ સ્થળ ઉપર જ સમસ્યાનું નિવારણ કર્યું હતું. નવસારી શહેરના વોર્ડ નંબર 2 બંદર રોડ, વોર્ડ નંબર 3 શાંતાદેવી રોડ, વોર્ડ નંબર 4 વીરાવળ કાશીવાડી દાંડીવાડ, વોર્ડ નંબર 6ના ભેસત ખાડા કાલિયાવાડી, વોર્ડ નંબર 13ના દશેરા ટેકરી, રામજી ખત્રીનાળ, વિજલપોર સહિતના પૂર અસરગ્રસ્તોની મુલાકાત લઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. ગઈકાલે નવસારીની અંદર 10-11 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. આખું શહેર પાણીમાં ધોધમાર વરસાદને લીધે ગરકાવ થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોને ખસેડીને એમની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ઘરમાં પાણી ભરાયું એમને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. સવારે જ્યાં જ્યાં પાણી ભરાયા હતા એ વિસ્તારને કમિશનરશ્રી સાથે, ધારાસભ્ય સાથે જઈને મુલાકાત કરીને ત્યાં સફાઈ શરૂ કરવામાં આવી છે.
ફરી પાછા લોકોને પોતાના ઘરમાં મોકલવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે, સફાઈ ઝુંબેશ કામે લગાડી છે, ડૉક્ટરોની ટીમ કામે લાગી છે અને હજુ જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હશે ત્યાં બધાને અત્યારે પણ ફૂડ પેકેટ પહોંચાડાઈ રહ્યા છે. બપોર પછી અમે જે વિજલપુરનો વિસ્તાર બાકી છે ત્યાં પણ એ વિસ્તારમાં સ્થળ મુલાકાત કરીને એ લોકોની કોઈ હાલાકી હશે તો દૂર કરવાના પ્રયત્ન કરીશું. જલાલપુરના મટવાડ ગામની શાળામાં દીપડો લટાર મારતા દેખાયો હતો. વન વિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જલાલપુર તાલુકાના મટવાડ ગામમાં આવેલી શાળામાં વારંવાર દીપડો જોવા મળતો હતો. શાળામાં બાળકો અભ્યાસ કરતા હોય ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ અને એનજીઓના સહકારથી દીપડાને પકડવા માટે એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. મંગળવારે મોડી સાંજે દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ, પોલીસ અને એનજીઓના સ્વયંસેવકો વરસતા વરસાદમાં દીપડાને પાંજરે પૂરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. દીપડો પાંજરે પુરાતા મટવાડ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજરોજ મટવાડ ગામે એરો રાઉન્ડમાં એક દીપડાનું બચ્ચું ગરનાળામાં ફસાયું હતું. એનો વિડીયો વાયરલ થયો હતો. તાત્કાલિક અગમચેતીના પગલા રૂપે સામાજિક વનીકરણ નવસારીના પૂરો સ્ટાફ અને એનજીઓ નવસારી ગામના આગેવાનો અને ઉત્સાહી યુવાનોએ સાથે મળી કલાકોની જહેમત બાદ તકરીબન 5 થી 7 કલાકોની જહેમત બાદ એક સફળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે. ત્યારબાદ એની સારવાર કરી એના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવશે. નવસારીના તપોવન સંસ્કાર ધામના કેમ્પસમાંથી અતિ દુર્લભ એવું શાહુડી મળી આવ્યું હતું. વન વિભાગ દ્વારા સહી સલામત રીતે ઉગારી લેવામાં આવ્યું હતું. નવસારીના વીરવાડી ખાતે આવેલ તપોવન સંસ્કાર ધામમાં શાહુડી નજરે પડી હતી. જવલ્લે જોવા મળતું આ શાહુડી પક્ષી તેના ધારદાર કાંટાથી વિખ્યાત છે. જ્યારે આ શાહુડીને કોઈક ખતરો જણાય ત્યારે તેના શરીરમાંથી કાંટા છોડે છે. આ ધારદાર કાંટા ખૂબ જ ઘાતક હોય છે. તેના રક્ષણ માટે તેનો ઉપયોગ કરે છે. નવસારી વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા શાહુડીને સહી સલામત રીતે ઉગારવામાં આવ્યું હતું. નવસારીના ઈગલ યંગ ગ્રુપ ઓફ ખીમતના ઉપક્રમે 45મો શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારી શહેરમાં ઈગલ યંગ ગ્રુપ ઓફ ખીમત છેલ્લા 45 વર્ષથી સમાજના ઉત્થાન હેતુ કાર્યરત છે. ઈગલ યંગ ગ્રુપ ઓફ ખીમતના નવનિયુક્ત પ્રમુખ અભિષેક શાહ અને તેમની સમગ્ર ટીમને મુખ્ય અતિથિઓ ભૂરાલાલ શાહ અને મેયર અશોક ધોરાજીયાએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. સમાજના નવનિયુક્ત પ્રમુખ અભિષેક શાહ અને તેમની ટીમ દ્વારા 45મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ટાઉન હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજના ધોરણ 1 થી લઈને બીકોમ, એમકોમ, પીએચડી, એમબીબીએસ સુધીના ડિગ્રી ધારકોને અભિવાદિત કરવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, મનપાના મેયર અશોક ધોરાજીયા, ડીવાયએસપી એસકે રાય, મુખ્ય મહેમાન તરીકે અનિશ વિલાણી, મનીષ મેઘાણી, સંજય શાહ વિશેષ ઉપસ્થિત રહી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી હતી. મિત્રો, આ છેલ્લા 45 વર્ષથી આ સમાજની સ્થાપના થઈ ત્યારથી અનેક કાર્યક્રમો કરી સમાજ સેવાના આપણું સમાજ કરતું આવ્યું. આજે પણ વાર્ષિક તમારો શનિ મિલન સમારંભ છે. મેં બી ઘણીવાર આ સમારંભમાં હું ઘણીવાર આવતો હું, લગભગ મોટા ભાગે, પણ કોઈ વાર બહાર ગયા હોય તો નહીં આવું. પણ ખરેખર સમાજ પ્રત્યેની જે જવાબદારી છે આ ગ્રુપ ખૂબ સારી રીતે નિભાવે છે. કારણ કે સમાજના માણસોની સમાજ માટે દરેક પ્રકારની જે કંઈ પણ સેવા જોઈતી હોય, શિક્ષણ ક્ષેત્રે હોય કે આરોગ્ય ક્ષેત્રે હોય કે બીજા ધાર્મિક ક્ષેત્રે હોય, હંમેશ આ ઈગલ ગ્રુપ તત્પર રહેતું હોય. ખરેખર એ ગ્રુપને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ, સમગ્ર શહેર થયેલું પાણી. નવસારી પૂર તારાજીના આકાશી દ્રશ્યો. વિપક્ષી સભ્યએ શાસકો પર લગાવેલા આક્ષેપ. પ્રી મોન્સૂન કામગીરી અભાવે નવસારીના થયેલા હાલ બેહાલ. ઓસરિયા પૂરના પાણી,
મેયર ધારાસભ્યએ પૂર અસરગ્રસ્તોની લીધેલી મુલાકાત. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.